વાલિયામાં ભાજપના બે આગેવાનો વચ્ચે નજીવી બાબત એવી કાર હટાવના મામલે મારામારી અને ઝપાઝપી થવાની ઘટનાને લઈને સામસામે આગેવાનોએ પોલીસ મથકમાં અરજી આપતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। વાલિયા પંથકમાં ભાજપના બે આગેવાનો વચ્ચે કારને સાઈડ આપવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ મામલે વાલિયા પોલીસ મથકમાં સામસામે અરજી આપવામાં આવી છે। વાલિયા પંથકમાં ભાજપના બે આગેવાનો વચ્ચે થયેલી માથાકૂટનો મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન એવા સેવંતુ વસાવા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા વચ્ચે કારને સાઈડ આપવા બાબતે બોલાચાલી બાદ ઝપાઝપી થઈ હોવાના આક્ષેપો થયા છે। ચોર આમલા ગામે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બંને આગેવાનો પરત ફરી રહ્યા હતા। દરમિયાન રસ્તામાં કારને સાઈડ આપવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને બંને વચ્ચે ઝપાઝપી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાના આક્ષેપો થયા છે। ઘટના બાદ બંને પક્ષ દ્વારા એકબીજા સામે મારામારીના આક્ષેપો સાથે વાલિયા પોલીસ મથકમાં અરજી આપવામાં આવી છે, જેને પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। દરમિયાન બંને આગેવાનો વચ્ચે થયેલા વિવાદ પાછળ ચૂંટણી સમયની જૂની અદાવત કારણભૂત હોવાનું પણ સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે। મારું નામ કમલેશભાઈ દયારામભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે સેવંતુભાઈ વાંદડિયા બેસવા આવ્યા હતા। અમારા સરપંચને ત્યાં અમે 4-5 લોકો બેઠા હતા અને ત્યાંથી રાતે સેવંતુભાઈ નીકળ્યા ઘરે જવા માટે અને ઘરે જવા માટે નીકળ્યા અને રસ્તામાં અલ્પેશની ચોરામલા ગામે અલ્પેશની ગાડી રસ્તામાં હતી। તે સેવંતુભાઈએ કીધું એને ભાઈ કે ભાઈ ગાડી હટાવી લે, પણ અલ્પેશ એટલો બધો પીધેલો હતો કે માયનો નહીં। તો સેવંતુભાઈએ મને ફોન કર્યો કે કમલેશ આવ, આ અલ્પેશ પીધેલો છે ને એનાથી ગાડી બી હકાય એવું નહીં ને ફાવે તેમ બોલતો છે, મને એને સમજાવીને લઈ જાઓ। એટલે હું ગયો તો અલ્પેશને કીધું કે ભાઈ આ રસ્તામાં ગાડી છે તો રિવર્સ મારીને સાઈડ પર કરી લે, પણ એટલો પીધેલો હતો તો મને બી ગારું બોલવા માંડ્યો કે તમે મને ચૂંટણીમાં હરાવ્યો છે, તમને હું એમ કરી નાખા ફલાણો અપશબ્દ બોલવા માંડ્યો। એમાં મારી જોડે જગદીશભાઈ બી હતા, જગદીશભાઈ જયંતિભાઈ, એને બી કહેવા માટે તમે બહુ દાદા થઈ ગયા છે, મને હરાવેલો છે પણ હું તમને જોઈ લઈશ એવું કરીને કીધું ને અમારી જોડે ઝપાઝપી કરવા માંડી। પછી એમને ફોન કરી રાખ્યો છે તો ગામમાંથી પેલા શૈલેષ કરીને આવ્યો અને મારું ગળું પકડી દીધો, મને ગળું પકડીને મારી ટી-શર્ટ ફાડી નાખી। પછી બધા ગામના ભેગા થઈ ગયા તો એમને કીધું કે પછી ગામના બીજા લોકો આવ્યા, એમને કીધું કે ભાઈ અલ્પેશથી ગાડી ચલાવવા એવી હાલત નથી, તો તમે બીજા ભાઈએ પછી એક ભાઈએ રિવર્સ મારીને ગાડી સાઈડ પર કરી લીધી અને સેવંતુભાઈ નીકળી ગયા ને અમે પણ આવતા રહ્યા। બેન અલ્પેશભાઈ વસાવા છે। ગઈકાલે રાત્રે 11:30ના ગાળામાં મારા ઘરવાળા ચોરામલાથી ઘરે ફરતા હતા, ત્યારે સેવંતુ વસાવા રસ્તામાં ગાડી લઈને ઊભા હતા અને મારા ઘરવાળાએ રિવર્સ પણ લીધી ગાડી, પણ સેવંતુ વસાવાએ આગળ ગાડી ન હટાવતા રસ્તામાં જ ગાડી ઊભી રાખી હતી અને એના માણસોને બોલાવીને મારા ઘરવાળા જોડે માથાકૂટ કરી હતી। માથાકૂટ કરી પછી મારા ઘરવાળા ઘરે આવ્યા એટલે અમે પછી અરજી આપવા પોલીસ સ્ટેશને આવ્યા। પોલીસ સ્ટેશને આવ્યા પછી પીએસઓ મેડમને અમે અરજી લખાવી અને અરજી લખાવીને અમે કીધું કે તમે આરોપીને અહીંયા બોલાવશો, તો એમણે મને એવો જવાબ આપ્યો કે આરોપીને અમે બોલાવીશું પણ તમે પેલા અરજદાર છે જેમની સાથે માથાકૂટ થઈ છે એમને તમે પોલીસ સ્ટેશન બોલાવો। તો મેં કીધું સારું। તો પોલીસ સ્ટેશને અમારા ઘરવાળાને ફોન કર્યો તો પોલીસ સ્ટેશન તમે આવો। પછી અરજી લખી, પછી અમે ઘરે જવાની તૈયારી કરતા હતા। અમે પોલીસ પ્રોટેક્શન માંગી, પણ પેલા પીએસઓ મેડમે કીધું કે એ પોલીસ પ્રોટેક્શન અમારા અંદર આવતું નથી અને અમે તમને પોલીસ પ્રોટેક્શન આપી શકીએ નહીં। તો અમારે એકલી લેડીઝો જ હતી અમે હાથે, એટલે અને સેવંતુ વસાવા, જગદીશ વસાવા, કમલેશ વસાવા એ લોકો બધા ગાડીઓ લઈને આટા ફેરા મારતા જ હતા। તો અમારે કઈ રીતે એકલા લેડીઝ થઈને રાત્રે 2 વાગે બહાર જવું? એટલે મારા ઘરવાળાને પછી ફોન કર્યો એટલે પાછા પોલીસ સ્ટેશન આવ્યા અને એમની જોડે પણ પેલા પીએસઓ મેડમની ચર્ચા થઈ અને રાત્રે અમે 12 વાગ્યાના બેઠા છે, અત્યારે 7 વાગ્યા છે તો બી કોઈ અટકાયતી પગલાં લેવામાં આવ્યા નથી અને સેવંતુ વસાવાને એ લોકો પકડવા પણ નથી ગયા અને કોઈ પ્રકારની કાર્યવાહી કરી નથી। શું માંગ છે તમારી?
અમારી એક જ માંગ છે કે સેવંતુ વસાવાને અહીંયા હાજર કરે, આરોપીને લાવે અહીંયા અને એને સેવંતુ વસાવા, કમલેશ વસાવા અને જગદીશ વસાવાને અહીંયા હાજર કરે અને એમના અટકાયતી પગલાં લેવાય એવી અમારી માંગ છે અને અમને ન્યાય આપે. અમે રાત્રે 12 વાગ્યાના બેઠા છે, લેડીઝો આખી રાત પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા છે, પણ આ પોલીસવાળા કોઈ કાર્યવાહી કરતા નથી અને અમને સરખો જવાબ પણ આપતા નથી અને સેવંતુની વિરોધ કોઈ કાર્યવાહી કરતા નથી.